વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે રચના ચેપ્ટરની અંદર તમામે તમામ જે રચનાઓ હતી બધી જ રચનાઓ આપણે જોયેલી. હવેના આ જે ચેપ્ટર આમ તો પૂરું થઈ ગયું છે, પણ એક પ્રેક્ટિસ વર્કનો એક દાખલો એક વિદ્યાર્થીએ પૂછેલો જે જૂના સિલેબસની અંદર હતું. જૂના સિલેબસની અંદર જે કંઈ પણ પ્રકારના અમુક દાખલા હતા એ રચનાઓ જે હતી તે આ નવા સિલેબસમાં કદાચ ન પણ હોય, પણ આ એક દાખલો એવો છે કે જે તમને શરૂઆતમાં મેં રેખાખંડના વિભાજન વાળી રચના શીખવાડેલી. આ રેખાખંડના વિભાજન વાળી રચનામાં બે ભાગ પાડતા આપણને ખબર હોય કે ધારો કે હું એમ કહું કે 9 સેન્ટીમીટરનો રેખાખંડ લો અને તેમનું 4:7 ગુણોત્તરમાં વિભાજન કરો, તો આપણે શું કરતા કે 9 સેન્ટીમીટર રેખાખંડ લેતા, પછી અહીંયા એક કિરણ એવો બેઠો એકરૂપ ખૂણો નીચે, પછી 5:7 કીધું હોય તો ઉપર 5 ભાગ નીચે 7 ભાગ આ રીતના કરતા. પણ અહીંયા તમે રકમ વાંચો, 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ XY દોરો અને તેનું 2:3:4 ગુણોત્તરમાં વિભાજન કરો. 2:3:4 એક સાથે 3 ભાગ પાડવાના છે. પહેલો ભાગ 2 જેટલો, બીજો ભાગ 3 જેટલો, ત્રીજો ભાગ 4 જેટલો. જો આ સેન્ટીમીટર નથી, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર ને આ 4 સેન્ટીમીટર. જો આ સેન્ટીમીટર હોત ને તો પહેલો ભાગ 2 સેન્ટીમીટરનો રાખવાનો, બીજો ભાગ છે 3 સેન્ટીમીટરનો, પછી 4 સેન્ટીમીટરનો. તો 4 ને 3 7 ને 8 9, તો 9 સેન્ટીમીટરનો આખો રેખાખંડ હોવો જોઈએ, પણ અહીંયા કેટલાનો છે? 8 સેન્ટીમીટરનો. ખ્યાલ આવે છે? તો આપણે ટૂંકમાં 8 સેન્ટીમીટર છે એના 2 ભાગ, 3 ભાગ અને 4 ભાગ એવી રીતના વિભાજન કરવાનું છે. હવે આપણને 2 ભાગ હોય તો આવડે કે 4:3 હોય તો ઉપર 4 નીચે 3, 5:8 હોય તો ઉપર 5 અને નીચે 8, પણ એકારે 3 ભાગ થાય તો કઈ રીતના થાય એ આપણને ખ્યાલ છે નહીં, પણ છતાં આપણે જોશું બહુ ઈઝી છે, અઘરું છે નહીં. રેડી? તો ચાલો, પક્ષ અને કૃત્ય આપણને દરેકને લખતા આવડે છે. સૌ પ્રથમ પહેલા પક્ષ અને કૃત્ય. તો પહેલા અહીંયા લખી નાખું છું પક્ષ અને કૃત્ય. પક્ષમાં શું? તો કે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ XY આપેલો છે. આ આપણું પક્ષ છે. ખ્યાલ આવે છે? 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ XY આપેલ છે. રેડી? કૃત્ય શું? તો કે આ રેખાખંડનું 2:3:4 ગુણોત્તરમાં વિભાજન કરવું. રેખાખંડ XY નું 2:3:4 ગુણોત્તરમાં વિભાજન કરવું. રેખાખંડનું 2:3:4 ગુણોત્તરમાં વિભાજન કરવું. ખ્યાલ આવી ગયો તમને? કમ્પ્લીટ. આ તો પક્ષ અને કૃત્ય. હવે રચનાના મુદ્દા અહીંયા આવે, પણ એના પહેલા આકૃતિ કઈ રીતના દોરવાની છે હું હમણાં તમને કહેતો જઈશ. રચનાના મુદ્દા. ચાલો, તો પહેલા સૌપ્રથમ 8 સેન્ટીમીટરનો રેખાખંડ કીધો તો દોરી દઈએ. 8 સેન્ટીમીટરનો રેખાખંડ. ચાલો અહીં જોજો ખાસ. આઠ સેન્ટીમીટરનો રેખાખંડ લો. ઓકે, આ થઈ ગયું 8 સેન્ટીમીટરનો રેખાખંડ. અહીંયા નામ આપી દો બિંદુ X અને અહીંયા નામ આપી દો બિંદુ Y. રેડી? 8 સેન્ટીમીટરનો રેખાખંડ XY. હવે તો કે 2:3:4 એ બધું પછી, પણ પહેલા આપણે જે કરીએ કરવાનું છે ને કે અહીંયા એક કિરણ દોરવાનો, એનો એકરૂપ ખૂણો અહીંયા દોરવાનો, પછી ભાગમાં જ મેઇન વસ્તુ છે. ખ્યાલ આવે છે? બાકી આ બધું સેમ છે. એના માટે શું કરતા આપણે? તો કે કોઈ પણ એક કિરણ રચી દેતા. અહીંયા કિરણ XY લઘુકોણ ખૂણો દોરી દેતો ને, કોઈ પણ એક પ્રકારનો અહીંયા ખૂણો દોરી દેવાનો. ચાલો, અહીંયા એક કિરણ દોરવું. કિરણ XA, અહીંયા નામ આપી દઉં A. આ રીતના. ખ્યાલ આવે છે? હવે અહીંયા જેવું કિરણ રચ્યું એવું જ બેઠે બેઠું અહીંયા અહીંયાથી કેટલું ઉપર છે એટલું અહીંયા નીચે જવું જોઈએ, તો જ આ એકરૂપ ખૂણો થાય ને. અહીંયા જેટલો ખૂણો બનાવ્યો એટલો અહીંયા ઊંધો નીચે બનવો જોઈએ. તો એને બધી જ પ્રોસેસ તમને ખબર છે, આ કોઈ નવું છે નહીં. ખ્યાલ આવે છે? આ એક પ્રેક્ટિસ વર્કનો એક દાખલો જે છે એનું રિવિઝન ચાલે છે, એટલે તમને ઓલરેડી ખ્યાલ છે કઈ રીતના કરવું એમ. રેડી? ચાલો, તો એક X ને કેન્દ્ર લઉં અને અહીંયાથી આ બે ને છેદે એવી રીતના એક ચાપ અહીંયા મારો. આટલી જ ચાપ બેઠે બેઠી Y બિંદુને કેન્દ્ર લઉં અને અહીંયાથી એક ચાપ મારીશ. ઓકે, હવે
આ બે કેટલું અંતર છે અહીંયાથી એટલે સુધીનું, તો એટલું મારે અહીંયાથી નીચે લઈ જવાનું છે. તો અહીંયા બે સુધીનું આ બે અંતર માપી લો. ચાલો એક અહીંયા ને અહીંયા આ બે અંતર માપી લઉં. ચાર રીતના ખ્યાલ આવી ગયો તમને. આ બે અંતર માપી લીધું. એટલું જ બેઠે બેઠું તમારે અહીંયા ચાપ અહીંયા કેન્દ્ર લેવાનું છે અને એક ચાપ આ મોટી ચાપ છે એની ઉપર ચાપ મારી દેવાની. આ બે ને અહીંયાથી આમ જોડશો એટલે તમારો બેઠે બેઠો આ ખૂણો એકરૂપ ખૂણો જે છે એ ટાઈપનો થઈ જશે. રેડી? ચાલો તો વાય બિંદુને અહીંયાથી શરૂ કરું. અહીંયા શું નામ આપી દો? બિંદુ બી. ખ્યાલ આવી ગયો તમારે કોણ માપક માપી જોવાનું. આ બે બેઠા ખૂણા કેવા હશે? સરખા. રેડી? ચાલો હવે મેઇન વસ્તુ આવે છે 2:3:4. અહીંયા હું લખું, ખાસ જોજો અહીંયા 2:3:4 એટલે કે કોઈ એક રેખાખંડ, ધારો કે આ રેખાખંડ છે, એક ભાગ 2 નો રહેવો જોઈએ. આટલો અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગ આ 2 નો, એક ભાગ અહીંયાથી અહીંયા સુધીનો ભાગ 3 નો અને અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગ 4 નો. તમે જોઈ શકો આ ભાગ થોડોક નાનો, એનથી મોટો, એનથી મોટો. ખ્યાલ આવે છે? એટલે આ રેખાખંડના આવા બે ટુકડા પડી જવા જોઈએ. એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા. એટલે એક ભાગ નાનો રહેવો જોઈએ, 2 ભાગ જેટલો, એક ભાગ 3 ભાગ જેટલો ને એક 4 ભાગ જેટલો. હવે કઈ રીતે કરવાનું એ ખાસ અહીંયા જોજો. તો અહીંયાથી તમે જુઓ, અહીંયાથી પેલો ભાગ કેટલો? તો કે 2. હવે જો અહીંથી એટલો 2. પછીનો નથી જોવો, પણ પછી આખા રેખાખંડની ગણતરી કરો. અહીંયા આખા રેખાખંડમાં અહીંયા મારે લીટો કરવો હોય તો આ ભાગ 2 નો અને બાકીનો વૈધો એ બધો કેટલો થઈ ગયો? 4 ને 3 7 થયું ને ભેગું. તો 2:7 આખો ભાગ લઈ લેવાનો. આ 2 નો છે અને આખો 7 નો છે. તો એક ભાગ પડી ગયો 2:7 નો કરો એટલે બિંદુ અહીંયા આવી ગયું 2:7. હવે અહીંયા લેવું છે. તો અહીંયા લેવું હોય તો આખું અહીંયાથી શરૂ થાય. તમે જો સિદ્ધાંતમાં ત્યાંથી શરૂ થાય અહીંયા સુધીનો ગેપ છે ને, અને પછી આટલું. તો અહીંથી આખું આ કેટલું છે? તો કે 2 ને 3 5 અને આ કેટલું વધ્યું? 4. તો બીજો ભાગ કેટલો થઈ ગયો? હવે આ બે ભેગા કરો, 5:4. અહીંયા 5 અને આ 4. તો બીજો ભાગ કયો થઈ ગયો? 5:4. એક ભાગ 2:7 કરો અને બીજો ભાગ 5:4 કરો. ઓટોમેટિક થઈ ગયું ને. 2:7 કરો ત્યારે ટપકું ક્યાં આવશે? અહીંયા આવશે. અને 5:7 કરો, 5:4 કરો ત્યારે ટપકું ક્યાં આવશે? અહીંયા. ઓટોમેટિક 3 ભાગ પડી ગયા. ખ્યાલ આવે છે? તો અહીંયા પેલા મારે આ 2 ભાગ અહીંયા પાડવાના છે, 2:7 અને 5:7. આ 2. હવે આપણને બબે આવડે છે ને કઈ રીતના કરવાનું. તો આ ધારો કે 2:7 લેવું તો ઉપર કેટલામો? બીજો. નીચે કેટલામો? 7મો. એટલે ઉપર 2 સુધી, નીચે 7 સુધી. હવે આમાં 5:4 તો ઉપર 5 સુધી, નીચે 4 સુધી. તો અહીંયા મેક્સિમમ ક્યાં સુધી ગયા? 5 સુધી, કારણ કે જરૂરિયાત 5 ની હતી. અહીંયા મેક્સિમમ ક્યાં સુધી ગયા? 7 સુધી, કારણ કે અહીંયા 4 ની છે પણ બીજા પહેલામાં કેટલી હતી? 7 ની. તો અહીંયા કેટલા સુધી આવશે? 7 સુધી. તો ઉપર 5 ભાગ ને નીચે 7 ભાગ. ગમે એ રાતને ખાસ જોઈ લેવાનું. જો આ રીતના પેલા આરે બીજા બે, પેલા બે આરે ત્રીજું, આ રીતના કરવાનું. કોઈ તમને એમ કહે આમ કે ચાલો 2:4:6 તો તમે શું કરો? 2:10. પેલું 2:10. બીજું તો આ 4:2:6 6:6. ખ્યાલ આવે છે તમને? કમ્પ્લીટ આ રીતના જોઈ લેવાનું. કોઈ પણ ભાગ હશે. હવે જો તમને રેખાખંડનું માપ 8 ની જેમ 10 કરી નાખે કે આ ભાગ કે હવે તમને આવડવું જોઈએ. ખ્યાલ આવે છે? અહીંયા મેં આકૃતિ દોરીને પણ દીધેલી છે કે આ રીતના આવશે. રેડી? ચાલો તો હવે શું કરવાનું? પેલું અહીંયા કેટલા ભાગ પાડવાના? 2 નહીં. પછી જો 5 ની હોતની જરૂર છે. આપણે આ 2 ભાગની જરૂર છે. તો પેલા 2 પછી 5 નું, તો પેલા 5 અને પછી અહીંયા નીચે 7 ભાગ પાડવાના છે. રેડી? ચાલો તો પેલા સૌ પ્રથમ ઉપર 5 ભાગ પાડી લઈએ. એક વખત જે પરિકરથી માપ રાખ્યું હોય હવે એ ફિક્સ રહેવું જોઈએ. ખ્યાલ આવે છે? ચાલો એક ભાગ કેટલા ભાગ પાડવાના છે? તો કે 5 ભાગ. 2 3 4 આ 5. રેડી? અહીંયા શું નામ આપી દો? x છે ને, તો x1 x2 x3
x4 અને x5 પછી મુદ્દા લખવાના બાકી છે પણ હું પેલા 7 ભાગ પાડી દઉં પછી મુદ્દા લખીશ. રેડી? ચાલો હવે આટલું માપ રાખું બેઠું બેઠું. કેટલા ભાગ પાડવાના છે તો કે 7 ભાગ. ચાલો એક સેજ પરિકર નાનું રહ્યું છે એટલા માટે થોડુંક વાર લાગશે. આ રીતના કરી નાખું ને, ખ્યાલ આવે છે? સેજ તમને ખ્યાલ આવશે. શીટ થોડી કામ કરી નાખું છું એટલે મને ખ્યાલ આવે. રેડી? ફાવે. y2 ત્રીજો ભાગ શું કહેવાશે? y3 y4 y5 y6 y7. કેટલા ભાગ પાડવાના છે તો કે 7 ભાગ પાડવાના છે. રેડી ને? ચાલો હવે નામ શું આપી દઈશ? y1 y2 y3 y4 અને y5. રેડી? ચાલો y1 સૌ પ્રથમ પહેલું આવશે. y1 y2 y3 y4 y5 y6 અને y7. રેડી? ચાલો હવે રચનાના મુદ્દા મારે લખવા હોય. પહેલો મુદ્દો શું હતો? 8 સેન્ટીમીટરનો રેખાખંડ XY રચો. 8 સેન્ટીમીટરનો રેખાખંડ XY રચો. બીજો મુદ્દો શું તો કે બિંદુ X થી કિરણ X એ એવું રચો કે જેથી ખૂણો AXY લઘુકોણ ખૂણો થાય. ખ્યાલ છે ને તમને આગળના મુદ્દા? રેડી? બિંદુ X થી કિરણ X એ એવું રચો કે જેથી ખૂણો AXY લઘુકોણ ખૂણો થાય. ખ્યાલ આવે છે? ખૂણો XAY કેવો ખૂણો થાય? લઘુકોણ ખૂણો થાય. હવે બેઠું બીજું અહીંયાથી બિંદુ Y થી કિરણ BY એવું રચો. સોરી, એક વસ્તુ ભૂલાઈ ગયું. રેખાખંડ XY ની ઉપરની બાજુ એવું લખવાનું હતું. બિંદુ X થી રેખાખંડ XY ની ઉપરની બાજુ કિરણ XA એવું રચો. એ રીતના આ પૂછી નાખું છું. બિંદુ X થી રેખાખંડ XY ની ઉપરની બાજુ કિરણ XA એવું રચો કે જેથી ખૂણો AXY લઘુકોણ ખૂણો થાય. હવે એવી જ રીતના બિંદુ Y થી રેખાખંડ XY ની નીચેની બાજુ કિરણ YB એવું રચો કે જે ખૂણો AXY અને XYB એક રૂપ થાય. ખ્યાલ આવે છે? આ બે કેવા ખૂણા થશે? એક રૂપ ખૂણા થાય. બિંદુ Y થી રેખાખંડ XY ની નીચેની બાજુ કિરણ YB એવું રચો કે જેથી ખૂણો XYB એ ખૂણો AXY ને કેવો થાય? એક રૂપ થાય. ખ્યાલ આવે છે? AXY ને એક રૂપ ખૂણો થાય. હવે કિરણ XA ઉપર X1 X2 X3 X4 X5 એમ 5 સરખા ભાગ પાડો. Y થી Y1 થી લઈને Y7 એમ 7 સરખા ભાગ પાડો. કિરણ XA પર X1 X2 X5 એમ કેટલા ભાગ પાડવાના છે? એમ 5 સરખા ભાગ પાડો. 5 સરખા ભાગ પાડો. હવે એવી જ રીતે બિંદુ
વાય થી કિરણ YB ઉપર Y1 Y2 Y7 એમ 7 સરખા ભાગ પાડો. કિરણ YB પર Y1 Y2 Y3 Y4 ડેશ 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 Y7 એમ 7 સરખા ભાગ પાડો. એમ 7 સરખા ભાગ પાડો. રેડી. હવે 2:3:4 હતું તો પેલા શું કરવાનું તો કે 2:7. આવું બધું હવે ગણતરી આમાં લખવાનું ન હોય, આપણે મગજમાં રાખવાનું. 2:3:4 છે તો પેલું 2 બાકીના 2 ભેગા કરી દેવાના. 4 ને 3 કેટલા થઈ ગયા 7. તો 2:7. તો 2:7 હોય તો કોને જોડવાનું? X2 અને Y7. X2 Y7 રચો આ રેખાખંડ XY ને જ્યાં છેદે ત્યાં બિંદુ M નામ આપો. ખ્યાલ આવે છે કઈ રીતના લખવાનું? તો રેખાખંડ X2 Y7 રચો અને જે રેખાખંડ XY ને જ્યાં છેદે ત્યાં બિંદુ M નામ આપો. રેડી. ચાલો હું અહીંયા X2 અને Y7 ને રચું એટલે આનું કામ પૂરું થઈ ગયું. 2:7 નું X2 અને Y7 ઉપર બીજો નીચે 7મો ભાગ X2 Y7 જ્યાં છેદે અહીંયા શું નામ આપી દો? બિંદુ M. રેડી. હવે 2 ને ભેગા કરો કે 2 ને 3 કેટલા? 5. તો 5:4. તો 5:4 માટે શું કરવું તો કે 5મો ભાગ ઉપર X5 અને 4 એટલે ચોથો ભાગ કયો થઈ ગયો? Y4. તો X5 અને Y4 રેખાખંડ X5 અને Y4 રચો અને જે રેખાખંડ XY ને જ્યાં છેદે ત્યાં બિંદુ કયું નામ આપવાનું? અહીંયા M નામ આપી દીધું ને. બિંદુ N નામ આપો. N નામ આપો. X5 અને Y4 આ X5 છે અને Y4 આ બે ને જોડો. રેડી. ચાલો અહીંયા જ્યાં છે અહીંયા શું નામ આપી દો? બિંદુ N નામ. હવે તમે જોઈ શકો છો ભાગ ઓટોમેટિક 3 પડી ગયા. 1 2 3. પહેલો ભાગ નાનો, બીજો N થી મોટો, ત્રીજો N થી મોટો. ખ્યાલ આવે છે? આમ બિંદુઓ M અને N એ રેખાખંડ XY નું 2:3:4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ખ્યાલ આવે છે તમને? કમ્પ્લીટ. રેડી. આ રીતના હતી આખી રચના. હવે તમને કોઈ રેખાખંડમાં અહીંયા માપ ફેરવી નાખે 8 ની જગ્યાએ 9. હવે તમારા ચેક આ કઈ રીતના થાય ખબર છે? 8 સેન્ટીમીટર હોય ને તો ચેક ન થાય. હવે તમને એક હોમવર્કમાં આપો. ગુણોત્તર આનો આ રાખજો. જો આ હોમવર્ક અહીંયા લખું છું. હોમવર્ક ગુણોત્તર આનો આ રાખજો. 2:3:4. રેડી. 2:3:4. પણ રેખાખંડ જે AB અથવા XY, હું AB નામ આપું. AB જે છે ને તમે 9 સેન્ટીમીટર રાખજો. શું કામ? હું તમને કહી દઉં. હાલો, તમને પ્રેક્ટિસ વર્કમાં તો 8 સેન્ટીમીટરનો આપ્યો છે, પણ હું તમને એમ કહું છું કે તમે હોમવર્કમાં 9 સેન્ટીમીટર રેખાખંડ રાખજો અને એમાં તમે 2:3:4 રાખજો અને પછી તમે આને સ્કેલથી માપજો. સ્કેલથી માપશો ને તો એક્ઝેક્ટ આખો રેખાખંડ આ મોટો કેટલાનો થાય તમારે? 9 સેન્ટીમીટર. આ તો 8 છે એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ નહીં આવે. 9 સેન્ટીમીટર તમારે રાખવાનો. પહેલા 2 ભાગ પડશે ને, પહેલો ટુકડો આવશે ને 2 સેન્ટીમીટરનો આવશે, વચ્ચેનો આવશે ને 3 સેન્ટીમીટરનો આવશે, છેલ્લો આવશે ને 4 સેન્ટી. ઓટોમેટિક બેઠે બેઠું તમે જોઈ શકશો કે 9 સેન્ટીમીટરના 3 ટુકડા પડી ગયા. પેલો 2 સેન્ટીમીટરનો, પછી 3 સેન્ટીમીટરનો, પછી 4 સેન્ટીમીટર. તમે જુઓ 2 ને 3 5 ને 4 9 થાય કે નહીં? તો આટલા ટુકડા થઈ જશે. એટલે આમાં 8 ના ભાગ પડે, 3 અલગ અલગ, એટલે તમને ખ્યાલ આવશે નહીં. પણ આ તમે હોમવર્કમાં આપવું એટલે તમે એક્ઝેક્ટ જોઈ શકશો કે આ રચના આ રીતના થશે. રેડી. એટલે આ પ્રકાર રચના હતી. હવે કદાચ તમને ગુણોત્તર ફેરવી નાખે તો પણ ખ્યાલ આવવો જોઈએ. રેડી. અહીંયા સુધી આ ચેપ્ટર અહીંયા પૂરું. એક પ્રેક્ટિસ વર્કનો આ દાખલો હતો જે હોમવર્ક આજે અલગથી હતો જે મેં કરાવી દીધો. કમ્પ્લીટ અહીંયા સુધી રાખીએ.